જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને છ ઢાળાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निदाता. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દોલતરામજી કૃત છ ઢાળા અને છ ઢાળા ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં અત્યારે આપણે 13મી ગાથા, ત્રીજી ઢાળની 13મી ગાથાનો પૂર્વાર્ધનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 13મી ગાથાના પૂર્વાર્ધમાં સમ્યક દ્રષ્ટિને જે 8 અંગ પ્રગટ થાય છે એની વાત કરવામાં આવી છે અને એનો વિસ્તાર લેવામાં આવ્યો છે. એ આપણે મૂળ ગ્રંથમાંથી કર્યો છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. એટલે 13મી ગાથા ઉપર પૂર્વાર્ધમાં 8 અંગ, એમાં પહેલું અંગ જે છે શંકા, એની ઉપરનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો એનો સાથે આપણે કર્યો છે. હવે આજે બીજા અંગ ઉપર એનો વિસ્તાર ગુરુદેવ સમજાવી રહ્યા છે. એટલે કે નિશંકતિ અંગનો વિસ્તાર પૂરો થયો છે. હવે નિકાંક્ષિત અંગનું વર્ણન કરે છે. પહેલું અંગ નિશંકતિ અને બીજું અંગ નિકાંક્ષા. તો નિકાંક્ષા અંગનું વર્ણન પૂજ્ય ગુરુદેવના પ્રવચનના પુસ્તકની અંદર પાન નંબર 201 ઉપર અહીંયા ત્રીજી ઢાળની 13મી ગાથાના પૂર્વાર્ધની અંદર આ 8 અંગ પૈકી બીજું અંગ નિકાંક્ષા અંગનું વર્ણન. ગુરુદેવ કહે છે કે ધર્મી જીવો ધર્મ દ્વારા ભવ સુખની વાંછા કરતા નથી. ધર્મી જીવો ધર્મ દ્વારા ભવ સુખની વાંછા કરતા નથી. એટલે પુણ્યને કે પાપના ફળને તે ચાહતા નથી. ધર્મથી મને સ્વર્ગ આદિ સુખ મળો એવી ઈચ્છા, વાંછા તે ભવ સુખની વાંછા છે. ભવિષ્યમાં મને ધર્મને કારણે સ્વર્ગ આદિ મળો તો કે છે કે એવું જે ઈચ્છા કરવી એ ભવ સુખની ઈચ્છા છે. તો તેવી વાંછા અજ્ઞાનીને હોય. ધર્મી સમ્યક દ્રષ્ટિને તો ભવ જ કરવા નથી. એટલે એને તો ક્યારેય એવી ઈચ્છા હોય નહીં કે આવા સ્વર્ગના સુખ મળો. જ્ઞાનીએ તો પોતાના આત્માને જ સુખ સ્વરૂપે અનુભવ્યો છે. એટલે હવે બીજે ક્યાંય જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને તો બીજે ક્યાંય સુખ બુદ્ધિ તેને રહી નહીં. એવી સુખ બુદ્ધિ એને રહેતી નથી. તેથી તે તો નિકાંક્ષ છે. એને કાંક્ષા નથી, એટલે ઈચ્છા નથી. સમ્યક દ્રષ્ટિએ નિકાંક્ષ ગુણ વડે ભવ સુખની વાંછાને નષ્ટ કરી છે. ભવ સુખ એમ અજ્ઞાનીની ભાષામાં કહ્યું છે. ખરેખર ભવનું કાંઈ સુખ હોતું નથી. ભવનું સુખ હોતું નથી. એ દેવનો ભવ હોય તો કઈ વધારે સારું છે એવી કોઈ વાત હોતી નથી. ખરેખર ભવમાં સુખ છે જ નહીં. સિદ્ધત્વમાં જ સુખ છે, ભવમાં સુખ નથી. પણ અજ્ઞાની
દેવાદિના ભવમાં સુખ માને છે, ઇન્દ્રિય વિષયોમાં સુખ માને છે. એને તો આત્માના સુખની ખબર નથી. અજ્ઞાનીને આત્માના સુખની તો તેને ખબર નથી, એટલે એ ઇન્દ્રિયોના વિષયમાં સુખ માને છે અને દેવની ગતિ ને એવો ભાવ, દેવનું શરીર, એ બધામાં એ સુખની કલ્પના કરે છે. ગુરુદેવ કહે છે, અરે સમ્યક દ્રષ્ટિ તો આત્માના સુખને અનુભવનાર મોક્ષનો સાધક છે. એ તો આત્માના સુખને અનુભવે છે. તે સંસાર ભોગોને કેમ ઈચ્છે? એ સંસારને કે ભોગને કાંઈ ઈચ્છતો નથી. જેના વેદનથી અનાદિકાળથી દુઃખી થયો તેને જ્ઞાની કેમ ઈચ્છે? સંસાર અને ભોગ એના વેદનથી તો દુઃખી થયો છે. ભવ, તન, ભોગ એ તો તેને અનાદિકાળની એંઠ જેવા લાગે છે. એંઠ જેવા એટલા માટે કે ઘણી વાર એ ભોગવ્યા છે અને પછી છોડી દીધા છે. અનાદિકાળની એંઠ જેવા લાગે છે એ બધા ભોગ. અનંતવાર જીવ તેને ભોગવી ચૂક્યો, પણ સુખનો છાંટોય તેમાંથી ન મળ્યો. કલ્પના કરી, એ વખતે પણ એને કલ્પના કરી હતી. વાસ્તવમાં સાચું સુખ તેને પ્રાપ્ત થયું જ નથી. ગુરુદેવ કહે છે કે ધર્મનું પ્રયોજન શું? ધર્મનું પ્રયોજન, ધર્મનું ફળ તો આત્મસુખની પ્રાપ્તિ થાય છે તે છે. ધર્મના ફળમાં તો આત્મસુખની પ્રાપ્તિ થાય છે. ધર્મનું ફળ કાંઈ બહારમાં નથી આવતું. જેણે આત્માના સુખનો સ્વાદ જાણ્યો નથી તેને ઊંડે ઊંડે સંસાર ભોગની ઈચ્છા પડી છે, એની ચાહના પડી છે, તથા તેના કારણરૂપ પુણ્યની અને શુભરાગની રુચિ પડી છે. તેને સાચું નિકાંક્ષ પણ હોતું નથી. ભલે રાજપાટ, ઘર, કુટુંબ છોડી અને ત્યાગી થયો હોય, પણ જ્યાં સુધી રાગથી ભિન્ન ચૈતન્ય રસ ચાખ્યો એટલે કે અનુભવ્યો નથી, ત્યાં સુધી તેને સંસાર ભોગની વાંછા પડી જ છે. ભલે દીક્ષા લીધી હોય, બધું બરાબર છે, પણ જ્યાં સુધી સ્વાનુભૂતિ સહિત નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી એને આત્મામાંથી પ્રાપ્ત તથા સાચા સુખ, સાચા આનંદનો અનુભવ નથી. અને એટલે એને હજી બહારમાં સુખ છે એ વાત ગઈ નથી. એટલે એ અપેક્ષાથી ગુરુદેવ કહે છે કે સંસાર ભોગની વાંછા પડી જ છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ ભલે ને રાજપાટમાં બેઠો હોય, ઘર કુટુંબમાં, સહયોગમાં, એ બધામાં વર્તતો હોય, તો તે પ્રકારનો રાગ પણ એને હોય. ખરેખર એ રાગમાં એને રુચિ નથી, પણ એવો રાગ થતો હોય. ખરેખર તેમાં ક્યાંય તે નથી વર્તતો, તે તો પોતાની ચેતનામાં જ તન્મય વર્તે છે. પણ સંયોગો એવા હોય, સંયોગમાં એ સંયોગની અપેક્ષાએ રાજપાટ વગેરેમાં એ રહ્યો હોય અને રાગમાં વર્તે છે એમ લાગે, પણ છતાં એને અંતરમાં શું છે કે છતાં અંતરમાં તે બધાયથી પાર પોતાના ચૈતન્ય રસનો આનંદ ચાખ્યો છે, સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કર્યો છે. તેથી તેને તેમાં ક્યાંય સ્વપ્ને સુખ બુદ્ધિ નથી. એટલે બહારના સંયોગો કેવા છે એ પ્રમાણે રાગ છે એમ નથી. સમ્યક દર્શન છે તો પછી રાગની રુચિ નથી. બહારમાં સંયોગો મુનિ દશાના હોય, પણ જે સમ્યક દર્શન નથી તો ઊંડે ઊંડે એ શુભભાવ દ્વારા એવી દેવલોકની ગતિ વગેરે નો રાગ અંદરમાં પડ્યો છે એમ એનો અર્થ થાય છે. એટલે રાગ હોવા છતાં જો સમ્યક દર્શન થયું છે તો સમ્યક શ્રદ્ધા છે, તો એ શ્રદ્ધાના બળે તેને હવે ઈચ્છા નથી, એટલે નિકાંક્ષપણું જ વર્તે છે. ધર્મીની આ કોઈ અલૌકિક દશા છે. નાની ધર્મીને આવી દશા હોય છે જે અજ્ઞાનીને ઓળખાતી નથી. અજ્ઞાની નથી ઓળખી શકતો એવા સમ્યક દ્રષ્ટિ ધર્મીની દશાને.
અને ઓળખી જાય જ્ઞાનીની એવી દશા ને તો પછી એ પણ જ્ઞાની થવાનો પુરુષાર્થ કરે જ. ઓળખે તો પછી અજ્ઞાન રહેતું નથી. ગુરુદેવ કહે છે કે લોકો કહે છે કે આપણે ધર્મ કરીશું તો પૈસા વગેરે મળશે અને સુખી થશું, સારી ગતિ થશે એમ કે છે ને. ઉપદેશકો પણ એવો ઉપદેશ આપે છે કે ભાઈ ધર્મ કરો અને સારી ગતિ પામો, સદગતિ. કઈ ગતિ સારી ગતિ છે? કોઈ ગતિ સારી ગતિ નથી. 4 માંથી એક પણ ગતિ સદગતિ કહેવાતી જ નથી. પંચમ ગતિ, જે 4 માંની એક પણ ગતિ નથી, જેવી સિદ્ધની ગતિ છે, એ જ જીવે પ્રગટ કરવાની છે. કેમ કે એનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ તો એવું જ છે. ગુરુદેવ કહે છે કે લોકો કહે છે કે આપણે ધર્મ કરીશું તો પૈસા વગેરે મળશે અને સુખી થશું. એને તો ધર્મની ખબર નથી અને સુખની એ ખબર નથી. એ તો શુભરાગ ને પુણ્ય ને ધર્મ માને છે અને તેના ફળમાં પૈસા ધન વગેરે મળે તેમાં સુખ માને છે. એનાથી ભિન્ન આત્માના અસ્તિત્વની તો તેને ખબર જ નથી. અરે ભાઈ, ધર્મના ફળમાં કઈ પૈસા ના મળે, પૈસા વગેરે મળવા તે કઈ ધર્મનું પ્રયોજન નથી. ધર્મનું પ્રયોજન તો આત્માનું સુખ મળે તે છે, અને તે સુખમાં કઈ પૈસા વગેરેની જરૂર પડતી નથી. એ સુખ આત્મામાંથી પ્રાપ્ત થતું સુખ એ તો સંયોગ વગરનું સ્વાભાવિક સુખ આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. એને પરની અપેક્ષા નથી. કોઈ સંયોગને કારણે આત્મામાંથી સુખ પ્રાપ્ત થાય એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. અને આવા સુખને જે જાણે તેને સંસારમાં બીજા કોઈની પણ વાંછા ઈચ્છા રહેતી નથી. ક્યાંય એને સુખ બુદ્ધિ થાય નહીં. આગળ કહે છે, ધર્મીને ધર્મની સાથેના રાગને લીધે પુણ્ય બંધાય, શુભ ભાવને કારણે પુણ્ય બંધાય અને તે પુણ્યના ફળમાં બહારનો વૈભવ મળે. પણ ધર્મીને તેની ઈચ્છા નથી, એની વાંછા નથી. તેનાથી તો તે પોતાના આત્માને અત્યંત ભિન્ન જાણે છે. એનાથી તો પોતાને ભિન્ન જાણે છે. પોતે જે શરીર સાથે રહ્યો છે એનાથી પણ પોતાને જો ભિન્ન જાણે છે તો બહારમાં જે સંયોગો છે પુણ્યના ફળ સ્વરૂપે, જે સારું કુટુંબ વગેરે, આબરૂ, પૈસા, ધન, મિલકત બધું મળ્યું હોય, અરે રાજભોગ મળ્યો હોય, તો પણ એનાથી પોતે ભિન્ન છે. અને એના ધર્મના ફળમાં એ કોઈ બીજી ઈચ્છા કરતો નથી. ધર્મના ફળમાં પુત્ર મળે, પૈસા મળે એવી વાંછા ધર્મીને હોતી નથી. ધર્મી જીવ દેવ ગુરુ પાસેથી લૌકિક હેતુની આશા રાખે નહીં. દેવ ગુરુ પાસેથી લૌકિક હેતુની આશા રાખે નહીં. ભગવાનના દર્શન કરવા જઈ અને પછી એવી આશા રાખે નહીં કે મને કંઈક પ્રાપ્ત થાય. આ લૌકિકમાં કોઈક એવા સારા સંયોગો પ્રાપ્ત થાય એવી કોઈ દિવસ એવી આશા રાખે નહીં, એવી પ્રાર્થના કરે નહીં. એવી જ રીતે ગુરુ પાસે જઈને પણ એવી કોઈ લૌકિક ઈચ્છા એ પ્રગટ કરે નહીં કે કંઈક પ્રાપ્ત લૌકિકમાં થાય એવી ઈચ્છા આશા રાખે નહીં. તો એ ધર્મી કહેવાય નહીં. ધર્મી જીવ દેવ ગુરુ પાસેથી લૌકિક હેતુની આશા રાખે નહીં. શુભ રાગ હોય અને વેપાર, લગ્ન, વાસ્તુ વગેરે પ્રસંગે ભગવાનને યાદ કરે તે જુદી વાત છે, પણ તેમાં કઈ ભવ સુખની વાંછા ધર્મીને નથી. જે સર્વજ્ઞનો ભક્ત થયો તેને સંસારની વાંછા હોય નહીં. જે સર્વજ્ઞનો ભક્ત થયો તેને સંસારની વાંછા હોય નહીં. રાગનો એક કણિયો પણ મારા જ્ઞાનમાં નથી એમ જાણનાર જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ એ રાગના ફળને કેમ ઈચ્છે, કેમ વાંછે? એટલે કે ન જ વાંછે. મોક્ષ રૂપ જે પરમ સુખ તે સિવાય બીજી કોઈ આશાથી તે ધર્મ સેવે નહીં. ધર્મનું ફળ તો વિતરાગી સુખ છે. ધર્મનું ફળ તો વિતરાગી સુખ છે. જેટલી વિતરાગતા એટલો ધર્મ. બાહ્ય વૈભવ કે ઇન્દ્રિય આદિ પદ તે કઈ ધર્મનું ફળ નથી. તે તો રાગનું, શુભ ભાવનું, વિકારનું ફળ છે. તે પુણ્યરૂપ ધર્મને અજ્ઞાની ઈચ્છે છે
તેથી તે ભોગ હેતુ ધર્મને સેવે છે. એવા પુણ્યરૂપ ધર્મને અજ્ઞાની ઈચ્છે છે, જ્ઞાની નથી ઈચ્છતો, અને એટલે એ અજ્ઞાની તેથી તે ભોગના કારણરૂપ એટલે ભોગ હેતુરૂપ એવા ધર્મને સેવે છે એમ કહ્યું છે. રાગ વગરના શુદ્ધ આત્માના અનુભવ રૂપ મોક્ષ હેતુ ધર્મની એ અજ્ઞાનીને ખબર નથી. અંતરના અનુભવમાં પોતાના ચૈતન્ય પરમદેવને સેવનાર ધર્મી જાણે છે. અંતરના અનુભવમાં પોતાના ચૈતન્ય પરમદેવને સેવનાર, એનો અનુભવ કરનાર, ત્યાં જ વારે વારે એકાગ્રતા દ્રષ્ટિ કરનાર એવો ધર્મી જાણે છે કે મારો આ ચૈતન્ય ચિંતામણી આત્મા જ મને પરમ સુખ દેનાર છે. એના સિવાય હું બીજા કોને ઈચ્છું, કોને વાંચું? અરે સ્વર્ગનો દેવ આવે તોય મારે એની પાસેથી શું લેવું છે? અજ્ઞાનીને તો સ્વર્ગનો દેવ આવવાની વાત સાંભળે ત્યાં ચમત્કાર લાગે છે, અને તેના મહિમા આડે એ તો ધર્મને પણ ભૂલી જાય છે, સાચા ધર્મને ભૂલી જાય, કેમ કે એને પોતાને સ્વર્ગ આદિના ભોગની વાંછા છે. ગુરુદેવ કહે છે, ઘરે મૂર્ખ લોકો તો ભોગની વાંછાથી સર્પ, વાંદરા, ગાય વગેરે તિર્યંજ પ્રાણીઓને પણ દેવ દેવી રૂપે પૂજે છે ને, એવું બને છે. જુઓ ને, જૈન નામ ધરાવનારા પણ ઘણા લોકો ભોગની વાંછાથી, પુત્ર આદિની વાંછાથી અનેક દેવ દેવલાને પૂજે છે, એટલે સાચા દેવ નહીં. ગુરુદેવ કહે છે કે મૂર્ખને એ કઈ વિવેક હોય. ભગવાનનો સાચો ભક્ત પ્રાણ જાય તો પણ ખોટા દેવ દેવલાને પૂજે નહીં, માને નહીં. કોઈ કહે માંગલિક સાંભળશું તો પૈસા મળશે, પણ ભાઈ જૈનોનું માંગલિક એવું ન હોય. જાય છે ને મહારાજશ્રી પાસે, સાધુ સાધ્વી પાસે જઈ અને વિનંતી કરે છે કે માંગલિક સંભળાવો એમ. ખાસ કરીને સ્થાનક વાસીમાં એ ઘણું હોય છે. તો એ છે કે જૈનોનું માંગલિક એવું ન હોય કે સાંભળીએ એટલે કંઈક આપણને લૌકિક લાભ થાય એવી આશા કરવી નહીં. જૈનોનું માંગલિક તો મોક્ષ આપે એવું હોય. એમાં તો એ વાત છે, માંગલિકના ફળમાં પૈસા મળવાની આશા ધર્મી ક્યારેય રાખે નહીં. એ રીતે ધર્મી નિકાંક્ષ ભાવથી ધર્મને સેવે છે. એને કોઈ કાંક્ષા નથી, ધર્મ ભાવ છે એમાં એને કાંક્ષા ઈચ્છા નથી હોતી. પછી અહીંયા પ્રશ્ન કર્યો છે અને પછી એનો પૂજ્ય ગુરુદેવે ઉત્તર આપ્યો છે, પણ એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે આઠમ છે તો આપણે ભાવ પ્રતિક્રમણ કરીશું.